નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સરસ્વતી શિષ્યકુંજ વગવાલા બોરસદ ધોરણ 10 વિષય ઇંગ્લિશ માટે આપણે આજે યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર એનો પાર્ટ નંબર 2 છે, એના વિશે સમજૂતી મેળવીશું. હેલન કેલર જે ડેફ અને બ્લાઇન્ડ છે, યંગ હતી ત્યારથી એના મેડમ એન સુલિવાન એના જીવનમાં આવે છે અને એનું આખું લાઈફ એ બદલાઈ જાય છે. એના પોતાના જીવનના જે પ્રસંગો બન્યા છે, જે મુશ્કેલીઓ વેઠી છે, એણે જે અભ્યાસ કર્યો છે, એ બધી વાત આપણને એણે પોતાના શબ્દોમાં આપણને જણાવે છે. પહેલા પાર્ટમાં આપણે જોયું કે કેવી રીતે એના મેડમ એના ઘરે આવે છે અને એને ટીચિંગ કરાવે છે. અલગ અલગ ટાઈપનું એને ટીચિંગ આપે છે. અલગ અલગ જે ઓબ્જેક્ટ હોય છે એને ટચ કરી અને એના જે પામ છે, ઓકે, એમાં ફિંગર મૂવમેન્ટ કરે છે અને એ રીતે હેલન શીખે છે. અને ત્યારબાદ સેકન્ડ જે સ્ટેજ હોય છે એ છે સેન્સ ઓફ ટચ. એનાથી એ જે લિપ્સ જે હોય છે, એટલે કે મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ અને વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, એના દ્વારા એ જે વર્ડ્સ છે એ વર્ડ્સને પારખે છે અને એ ખૂબ ખુશ થાય છે કે જ્યારે એ બોલે છે અને એની બહેન એનું માને છે, એટલે એને ઓબે કરે છે. અથવા એનો જે ડોગ છે એનું ઓબે, એના જે કમાન્ડ છે એ ઓબે કરે છે. ઓકે, તો સેકન્ડ પાર્ટ છે, એમાં જે એની અધૂરી વાત છે એ આપણે જોઈશું. યુનિટ નંબર 6 પાર્ટ 2 આઈ લવ યુ ટીચર. In 1890, at the age of about 10, I moved to the Perkins Institution. Here, my teacher Anne Sullivan continued to teach me. I could make friends with other blind children here. My loneliness began to disappear and my progress of learning improved quite well. I learned Latin, German and arithmetic. 1890માં જ્યારે હું 10 વર્ષની હતી તે વખતે હું પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં ગઈ હતી અને અહીં આગળ મારા જે મેડમ છે એન સુલિવાન, એ પણ મને ભણાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખ્યું હતું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ. ત્યાં આગળ બીજા પણ બ્લાઇન્ડ જે બાળકો હતા એની સાથે હું દોસ્તી કરી શકી અને એના લીધે મારી જે લોનલીનેસ છે એ બિગેન ટુ ડિસઅપિયર, એટલે મારી જે એકલતા છે ધીરે ધીરે ઓછી થઈ અને એના લીધે પ્રોગ્રેસ ઓફ લર્નિંગ, એના લીધે જે શિક્ષણની જે પ્રોગ્રેસ છે એમાં મને ઇમ્પ્રુવમેન્ટ પડ્યું અને ત્યાં હું લેટિન, જર્મન અને એરિથમેટિક ભાષા શીખી. In 1896, I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. This was really a great achievement for a lady like me who was blind, deaf, and could barely produce sounds for communication. 1896માં હું કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ મેસેચ્યુએટ્સમાં હું ત્યાં ગઈ અને ઇટ વોઝ રિયલી ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઈક મી, અને મારા જેવી લેડી માટે એ ખૂબ જ સફળતા કહેવાય, કારણ કે હુ વોઝ બ્લાઇન્ડ, ડેફ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ, જે અંધ છે, મૂંગી છે અને સામાન્ય થોડાક શબ્દો પ્રોડ્યુસ કરી શકે છે કમ્યુનિકેશન માટે, એવી વ્યક્તિને આટલી મોટી સંસ્થામાં એડમિશન મળ્યું. I began writing poems, stories. Shortly before my examination, I lost my father. Although emotionally disturbed, I did my best in the examination. ઓકે, અને એ જ ત્યાં આગળ જે મેસેચ્યુએટ્સમાં કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ છે એની અંદર જોઈએ તો એડમિશન મળ્યું. ત્યાં સ્ટોરીઝ અને પોએમ્સ લખતી હતી અને શોર્ટલી બિફોર માય એક્ઝામ, અને એની એક્ઝામ પહેલાં જ એના ફાધર ઓફ થઈ ગયા હતા, મૃત્યુ પામ્યા હતા. એ ઇમોશનલી, માનસિક રીતે ખૂબ જ માનસિક રીતે એ અસ્વસ્થ હતી એવું કહીએ તો. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામ, પણ તે છતાં માનસિક અસ્વસ્થતા હોવા છતાં એ એની એક્ઝામ સુંદર સારી રીતે આપે છે. માય ટીચર કુડ નોટ
accompany me to the examination hall. There is a teacher spelled out the questions in my hand, and I typed out the answers. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. અને ત્યાં આગળ મારા જે મેડમ છે એ મને કંપની આપતા હતા નહીં, પરંતુ એક્ઝામની અંદર એક ટીચર સ્પેલ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ, મારા હાથમાં એ જે ક્વેશ્ચન છે એ લખતા હતા અને હું ટાઈપ કરતી હતી એના આન્સર. આઈ ટાઈપ આઉટ ધ આન્સર્સ. અને વેન જે રિઝલ્ટ બહાર પડ્યું તે વખતે મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો, કારણ કે હું બધા જ સબ્જેક્ટમાં પાસ થઈ ગઈ હતી. I remembered my first day at the Redcliffe College in 1900. I knew there were challenges in my way, but I was eager to overcome them. 1900માં મને રેડક્લિફ કોલેજમાં મારો પહેલો દિવસ છે, હું ક્યારેય ભૂલી શકીશ નહીં. ઓકે, આઈ રિમેમ્બર મને યાદ છે. અને આઈ ન્યૂ, જાણતી હતી કે મારા જે ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે, મારા રસ્તામાં ઘણી બધી, મારો જે પથ છે એમાં ઘણી બધી ચેલેન્જીસ, ઘણી બધી મુશ્કેલીઓ આવવાની છે, પણ તે છતાં બધી મુશ્કેલીઓથી હું ઓવરકમ એટલે એનાથી આગળ નીકળીશ, એટલે બધી મુશ્કેલીઓ છે એને હું દૂર કરીશ. ધ પ્રોફેસર્સ લુક ફાર અવે એઝ ઇફ they were speaking through a telephone. ઓકે, અને પ્રોફેસર હતા એટલા દૂર લાગતા હતા કે જાણે આપણને ફોન પરથી વાત કરતા હોય એટલા દૂર આપણને લાગતા હતા, જેમ કે ફોન પર સ્પીકિંગ કરતા હોય એટલા દૂર નાના દેખાતા હતા. The lectures were spelled into my palms as rapidly as possible. I would note down whatever I remember when I went back home. ઓકે, અને જે લેક્ચર્સ છે અને જેટલી ઝડપથી બને એટલી ઝડપથી જે લેક્ચર્સ છે હું સ્પેલ ઇન્ટુ માય પામ, મારા જે હથેળી છે એની અંદર હું એ જે લેક્ચર્સ છે એ સ્પેલિંગ લખી રાખતી હતી. અને ત્યાર પછી હું જેટલું મને યાદ એટલું ઘરે આવી અને હું એને રિમેમ્બર કરી અને લખતી હતી, નોટ ડાઉન કરતી હતી. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર વેન આઈ વેન્ટ બેક હોમ. ઘરે આવી અને જેટલું યાદ રહે એટલું નોટ ડાઉન કરી લેતી હતી. Here I began to write about my life. I wrote the story both in braille and on a normal typewriter. The story of my life was edited by John Massey. The writing was published in a magazine in 1903 and I was paid for it. We, the blind, are indebted to Louis Braille as mankind is to Gutenberg. ઓકે, અને અહીંયા આગળ કહે છે હિયર આઈ બિગેન રાઇટ માય અબાઉટ માય લાઈફ. અને અહીંયા આગળ મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું અને મારી જે સ્ટોરી છે એ સ્ટોરી બ્રેલ લિપિમાં અને સાથે સાથે સાદા ટાઈપરાઇટરમાં પણ લખી હતી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ. અને એનું જે સંપાદન છે કે મારી લાઈફ જીવનની સ્ટોરી છે એનું સંપાદન જ્હોન મેસી નામના વ્યક્તિએ કરી હતી. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ ઇન મેગેઝિન. 1903ની અંદર મેગેઝિનમાં મારું જે રાઇટિંગ છે એ પબ્લિશ કરવામાં આવ્યું હતું, એટલે કે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. અને આઈ વોઝ પેડ ફોર ઇટ, અને મને એના માટે પૈસા પણ મળ્યા હતા. જેમ વી ધ બ્લાઇન્ડ ઇન્ડેપ્ટેડ ટુ લુઈસ બ્રેલ, જેમણે જે લિપિ શોધી એના બ્લાઇન્ડ લોકો ખૂબ આભારી છે. જેમ માનવજાત ગુટેનબર્ગનો આભારી છે. ગુટેનબર્ગ એટલે કે એક જર્મન પ્રિન્ટર છે, એટલે કે જેણે પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરી. ગુટેનબર્ગ જર્મનનો હતો, જે ગોલ્ડ સ્મિથ હતો, એણે પ્રિન્ટિંગ પ્રેસ બનાવી જે માનવ જીવનમાં ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. એટલે જેમ માનવજાત છે એ ગુટેનબર્ગને આધારિત છે, એ જ રીતે લુઈસ બ્રેલ જેણે બ્લાઇન્ડ લોકો માટે જે લિપિ બનાવી એના માટે આભારી છે. On 28 June 1904, I graduated from the Redcliffe College. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of the Arts. અને 28મી જૂન 1904માં આઈ ગ્રેજ્યુએટેડ, મેં સ્નાતકની પદવી લીધી ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. રેડક્લિફ કોલેજમાંથી હું સ્નાતક થઈ એવું કહે છે. આઈ ફેલ્ટ પ્રાઉડ, મને ખૂબ જ પ્રાઉડ ફીલ થયું, ઓકે, ગર્વ ફીલ થયો, કારણ કે આઈ બીકેમ ધ ફર્સ્ટ, ઓકે, કારણ કે ફર્સ્ટ ડેફ અને બ્લાઇન્ડ પર્સન, જે પહેલી જ વ્યક્તિ હતી જે બ્લાઇન્ડ એટલે આંધળી અને ડેફ એટલે કે મૂંગી અને આંધળી પહેલી વ્યક્તિ હતી જેને BA સર્ટી એટલે કે ડિગ્રી મળ્યું છે. આઈ બિગેન ટુ ફીલ દેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. અને કહે છે આઈ બિગેન ટુ ફીલ દેટ, અને મને એવું મહેસૂસ થયું દેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ,
મારે પીપલ જે લોકો જે વ્યક્તિઓ છે સમાજ છે એમાં એ લોકોને એજ્યુકેટ કરવા જોઈએ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ, જેથી કરીને એ લોકો બ્લાઇન્ડ લોકોને હેલ્પફુલ થઈ શકે. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ to spread awareness regarding the poor, neglected state of the blind, their innate abilities and their inspirations. અને જે કે મારો મુખ્ય જે ધ્યેય છે જીવનનો એ હતો કે વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ, ઓકે, જાગૃતતા ફેલાવવાનું કામ કરવું હતું, રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ માઇન્ડ, ઓકે, સમાજમાંથી પુઅર જે તરછોડાયેલા બ્લાઇન્ડ લોકો છે એના પ્રત્યે સારું વર્તન કરવાની જે અવેરનેસ છે એ ફેલાવવાનું કામ કરવાનું. તે ઇનેટ એબિલિટીઝ, એમનામાં જે આંતરિક જે એબિલિટીઝ છે એનામાં એને ઉજાગર કરવાનું, એન્ડ ધેર ઇન્સ્પિરેશન, અને એમની જે ઇન્સ્પિરેશન જે પ્રેરણા છે એના વિશે લોકોને જાગૃત કરવાનું કામ કરવું એ મારા માટે મુખ્ય ધ્યેય હતો, મારા જીવનનો મુખ્ય ધ્યેય હતો. આવું આપણને હેલન જણાવે છે. I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. ઓકે, અને I had to raise funds, એના માટે મારે એ કહે છે કે I had to raise funds not only to sustain a living for myself, મેં મારા જીવનના નિર્વાહ માટે જ ફંડ ભેગું નથી કર્યું, પણ સાથે સાથે બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ, પણ એ પ્રોજેક્ટ પણ સ્ટાર્ટ કર્યું ટુ રિમૂવ ધ ડાર્કનેસ એન્ડ મિસરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ ધ અધર બ્લાઇન્ડ પીપલ. જે બીજા આંધળા માણસો છે એમના જીવનમાંથી જે મુશ્કેલીઓ, નિરાશાઓ, અંધકાર દૂર થાય એના માટેના જે પ્રોજેક્ટો છે એના માટે પણ જે પૈસાની જરૂર પડે, ફંડ ભેગું કરવું પડે, એ માટે પણ મેં ફંડ ભેગું કર્યું છે. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ દેટ આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન્ડ ફ્રોમ માય ટીચર એન્ડ, અને એ સ્ટ્રોંગલી મક્કમતાથી માનતી હતી કે મને જેમ મારી મેડમે જે વસ્તુ આપી છે, ઓકે, મને જે મારા મેડમ તરફથી મળ્યું છે જ્ઞાન, એ જ જ્ઞાન અને એ જ જે સર્વિસ છે એ મારે બીજાને પહોંચાડવી જોઈએ. આઈ મસ્ટ ગીવ અધર્સ વોટ આઈ હેડ ગેઇન, મને જે મળ્યું છે એ મારે બીજાને આપવું જોઈએ. Then came a dark cloud in my sky. I was deeply concerned about that. My teacher's eyesight was worsening day by day. અને ત્યાર પછી then came, મારા જીવનમાં એટલે કે આકાશમાં એક કાળો ધબ્બો પડી ગયો, એટલે કે દુઃખનું વાદળ છાઈ ગયું. આઈ વોઝ ડીપલી કન્સર્ન અબાઉટ દેટ, અને મને એની ખૂબ જ ચિંતા થતી હતી. માય ટીચર્સ આઈસાઇટ, મારા શિક્ષક છે એની દૃષ્ટિ દિવસ અને દિવસે વધારે ખરાબ થતી જતી હતી. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી, અને એના પરિણામે એને બરાબર જોઈ શકતી હતી નહીં. બટ આઈ વોઝ સોરી બિકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લમ્સ ઓફ હર આઈસ. બટ આઈ વોઝ સોરી, મને ખૂબ જ સોરી ફીલ થતું હતું, કારણ કે બિકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લમ્સ, કારણ કે એ પોતાનો જે પ્રોબ્લેમ છે, આંખનો જે પ્રોબ્લેમ છે એના પ્રત્યે ધ્યાન આપતા હતા નહીં, એના પ્રત્યે બેદરકારી દાખવતા હતા. ઇન્સ્ટેડ શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, અને એના જે આઈસની જે પ્રોબ્લેમ છે એમાં ધ્યાન આપવાને બદલે એ મને હેલ્પ કરતા હતા. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી એન્ડ બિગેન બ્લાઇન્ડ બાય ધ યર 1938. અને એટ લાસ્ટ, અને છેલ્લે માય ટીચરે પોતાની જે આઈસાઇટ દ્રષ્ટિ છે કમ્પ્લીટલી ગુમાવી દે છે, અને એ 1938માં એ બ્લાઇન્ડ આંધળા બની જાય છે. શી સેક્રિફાઈડ હર આઈસાઇટ ફોર મી, એમણે પોતાની જે આંખો છે, આંખની દ્રષ્ટિ છે એ મારા માટે કુરબાન કરી દીધી છે. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. ઓકે, અને કેટલું મહાન સેક્રિફાઈસ છે, કેટલું મહાન બલિદાન છે. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ મી એન્ડ એન્કરેજ મી, જો એમણે મને સપોર્ટ ના આપ્યો હોત, સાથ ના આપ્યો હોત, એન્કરેજ ના આપ્યું હોત, એટલે કે મને પ્રોત્સાહન ના આપ્યું હોત ભણવા માટેનું, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, તો એના લીધે મેં આ જીવનની જે દુનિયાની જે સુંદરતા છે એ હું નિહાળી શકી હોત નહીં. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર, હું મારું જીવન એમના વગર વિચારી શકું એમ નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર, અને મારું જે હૃદય છે હંમેશા બોલશે કે આઈ લવ યુ ટીચર.
મેડમ, ટીચર હું તમને ચાહું છું. અહીંયા આગળ આપણે જે હેલન કેલર છે પોતાના શબ્દોમાં પોતાના જે ટીચર છે એનો જે ઋણ અદા કરે છે, એના જીવનમાં જે ઘટના બની હતી એનો આપણને સાર જણાવે છે. હવે આપણે થોડા ડિફિકલ્ટ વર્ડ્સ જે આ યુનિટમાં આવ્યા છે એના વિશે ચર્ચા કરીશું, એના વિશે જોઈશું. ક્લોઝલી જોઈએ તો રેઝડ એટલે કે ઉપસેલું, ઓર્ડિનરી એટલે સામાન્ય, પથ એટલે માર્ગ, વેલ એજ્યુકેટેડ એટલે કે સુશિક્ષિત, ટુ પ્રોવાઈડ એટલે કે આપવું, પૂરું પાડવું, પોસિબલ એટલે શક્ય, એબિલિટી એટલે ક્ષમતા, મેક્સિમમ એટલે મહત્તમ, કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ, ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, લોનલીનેસ એટલે એકલતા, ટુ ડિસઅપિયર એટલે કે દૂર થવું એટલે ચાલ્યા જવું, અદૃશ્ય થવું, પ્રોગ્રેસ એટલે પ્રગતિ, ટુ ઇમ્પ્રૂવ એનો અર્થ થાય છે સુધરવું, એચિવમેન્ટ એનો અર્થ થાય છે સિદ્ધિ, બેરલી એટલે ભાગ્યે જ, માત્ર જ, ટુ પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું, સાઉન્ડ એટલે અવાજ, કમ્યુનિકેશન એટલે વાતચીત, ઇમોશનલી એટલે માનસિક રીતે, ડિસ્ટર્બ એટલે કે અસ્વસ્થ, ટુ અકમ્પની એટલે કે સાથ આપવો, ટુ ડિક્લેર એટલે જાહેર કરવું, ચેલેન્જ એટલે મુશ્કેલી, ઈગર એટલે આતુર, ટુ ઓવરકમ એટલે વિજય મેળવવો, રેપિડલી એટલે ઝડપથી, નોર્મલનો અર્થ થાય છે સાધારણ, ટુ એડિટ એટલે સંપાદન કરવું, ટુ પબ્લિશ એટલે પ્રસિદ્ધ કરવું, મેનકાઇન્ડ એટલે કે માનવજાત, ટુ ગ્રેજ્યુએટ એટલે સ્નાતક થવું, પ્રાઉડ એટલે ગૌરવ થવો, ગૌરવ લેવું, પ્રાઇમ એટલે મુખ્ય, ગોલ એટલે ધ્યેય, સ્પ્રેડ એટલે ફેલાવવું, અવેરનેસ એટલે જાગૃતતા, રિગાર્ડિંગ એટલે કે એના વિશે, નિગ્લેક્ટેડ એટલે કે ઉપેક્ષિત, જેની ઉપેક્ષા કરવામાં આવે તે, સ્ટેજ એટલે સ્થિતિ, ઇન્નેટ એટલે કે જન્મજાત, ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા, ટુ રેઝ ફંડ એટલે ભંડોળ ઊભું કરવું, ટુ સસ્ટેન એટલે ટકાવી રાખવું, ડાર્કનેસ એટલે અંધકાર, મિઝરી એટલે દુઃખ, ગેઇન એટલે પ્રાપ્ત થવું, આઈસાઇટ એટલે કે દ્રષ્ટિ, ટુ વર્સન એટલે વધુ ખરાબ થવું, હીડ એટલે ધ્યાન આપવું, આ હીલ છે સ્પેલિંગમાં થોડો કરી લેજો, હીડ HEED, ટુ સેક્રિફાઈસ બલિદાન આપવું, ટુ સપોર્ટ આધાર આપવો, ટુ એન્કરેજ પ્રોત્સાહન આપવું, અપાર્ટ એટલે અલગ. આપણે જે એક્સરસાઇઝ છે ક્વેશ્ચન આન્સરની તે જોઈએ. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. In 1890, at the age of about 10, I moved to the Perkins Institution. Here my teacher and Sullivan continued to teach me. I could make friends with other blind children here. My loneliness began to disappear and my progress of learning improved quite well. I learned Latin, German and arithmetic. Question 1 જોઈએ એમાં તો where did Helen move to in 1890? How old was she? એટલે કે 1890માં હેલન ક્યાં ગઈ અને એ વખતે ઉંમર કેટલી હતી? પહેલી લાઈનનો જવાબ જો, ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, આઈની જગ્યાએ મૂકવાનું છે સી મૂવ્ડ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. ઓકે, તમે આ રીતે વાક્ય પર લખી શકો. આ જે વાક્ય લખ્યું છે પ્રમાણે એની જગ્યાએ બીજું વાક્ય તમે બનાવો તો જે 1890 પાછળ પર લઈ શકાય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ કે આઈ મૂવ ટુ ધ પર્કિન્સ, આઈની જગ્યાએ લખવાનું કે હેલન મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10. આ રીતે પણ લખી શકાય છે. એના કરતાં બેટર છે તમારે આ રીતે વાક્ય લખી શકો તો પણ વાંધો આવે નહીં. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, હેલન મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો વોટ ડીડ હેલન લર્ન એટ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન? પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં હેલન શું લર્ન કરે છે? તો એમાં છેલ્લી લાઈનનો જવાબ મળશે આઈ લર્ન. આઈની જગ્યાએ લખવાનું તમારે હેલન લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો in 1896 I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. I began writing poems and stories.
Shortly, shortly before my examination, I lost my father. Although emotionally disturbed, I did my best in the examination. My teacher could not accompany me to the examination hall. Their teacher spelled out the questions in my hand and I typed out the answers. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. ક્વેશ્ચન જોઈએ વન તો વોટ ડીડ હેલન રાઇટ, હેલન શું લખે છે? તો અહીંયા આગળ જવાબ મળશે તો હેલન યસ, અહીંયા આગળ છે ફોર્થ લાઇનમાં, પાંચમી લાઇનમાં જવાબ છે આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. ઓકે, તો તમારે જવાબ લખવાનું છે આ રીતે કે હેલન રોટ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો વાય વોઝ હેલન ડિસ્ટર્બ બિફોર ધ એક્ઝામ, શા માટે એ એક્ઝામ પહેલાં ડિસ્ટર્બ થઈ ગઈ? એનો જવાબ અહીંયા આપણને મળશે. તમારે જુઓ તો યસ 1 2 3 4 6 લાઇનમાં છે આઈ લોસ્ટ માય ફાધર, એનો જવાબ મળશે આઈ લોસ્ટ માય ફાધર એ રીતે છે. પણ જવાબ આ રીતે બનશે કે હેલન ડિસ્ટર્બ બિફોર ધ એક્ઝામ, સોરી હેલન વોઝ ડિસ્ટર્બ બિફોર ધ એક્ઝામ બીકોઝ આઈ લોસ્ટ છે એની જગ્યાએ સી લોસ્ટ હર ફાધર. આ રીતે જવાબ તમારે લખવાનો થશે. ક્વેશ્ચન નંબર 3 જોઈએ તો હાઉ ડીડ હેલન અપિયર ફોર હર એક્ઝામ, હેલન જે છે એ એક્ઝામમાં કેવી રીતે અપિયર થાય છે, એક્ઝામમાં શું કરે છે, કેવી રીતે કામ કરે છે? ત્યાં આગળ જો માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધેર ઇઝ ટીચર. ઓકે, ત્યાંથી આપણે જવાબ થશે કે ધેર ટીચર સ્પેલ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર્સ. આ બે લાઇનનો જવાબ બને છે. તો એ કેવી રીતે બને જવાબ એ જોઈએ આપણે. તો હેલન Helen appeared for her exams that there a teacher spelled out the questions in my hand ની જગ્યાએ in her hand and I ની જગ્યાએ she and she typed out the answers. ઓકે, આ રીતે ફરીથી જોઈએ તો Helen appeared for her exams that there a teacher spelled out the questions in her hand and she typed out the answer. Okay, અથવા તો in her exam આ રીતે કોમન પણ લખી શકાય. in her exam a teacher spelled out the questions in her hand and she typed out the answers. કેવી રીતે એક્ઝામ આપે છે એની આપણે વાત કરવાની, એનો જવાબ લખવાનો થશે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો here I began to write about my life. I wrote the story both in braille and on normal typewriter. The story of my life was edited by John Massey. The writing was published in a magazine in 1903 and I was paid for it. We the blind are indebted to Louis Braille as mankind is to Gutenberg. ક્વેશ્ચન 1 જોઈએ તો હુ એડિટેડ ધ સ્ટોરી ઓફ હેલન્સ લાઈફ, કોણ હેલનની લાઈફ જે સ્ટોરી છે એની એડિટિંગ કરે છે? તો અહીં થર્ડ લાઈનમાં જવાબ મળશે જોન મેસી. તો તમારે હુ છે એની જગ્યાએ તમારે એ વ્યક્તિનું નામ છે લખી દેવાનું થશે. જોન મેસી એડિટેડ ધ સ્ટોરી ઓફ હેલન્સ લાઈફ. ક્વેશ્ચન નંબર 2 જોઈએ તો ટુ હુમ આર ધ બ્લાઇન્ડ પીપલ ઇન્ડેપ્ટેડ, જે બ્લાઇન્ડ પીપલ છે એ કોના ઋણી છે? ઓકે, તો ધ બ્લાઇન્ડ પીપલ આર ઇન્ડેપ્ટેડ ટુ લુઈસ બ્રેલ. આ રીતે તમારે લખવાનું થશે. વી જો તમારે છેલ્લી લાઈનમાં જો વી ધ બ્લાઇન્ડ આર એન્ડેપ્ટ ટુ લુઈસ બ્રેલ, એટલે કે ટુ હુમ આર ધ બ્લાઇન્ડ પીપલ એન્ડેપ્ટ, તો ધ બ્લાઇન્ડ પીપલ આર એન્ડેપ્ટેડ ટુ લુઈસ બ્રેલ. ઓકે, છેલ્લું તમારું નામ લખવાનું થશે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ઓન 28 June 1904 I graduated from the Redcliffe College. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. I began to feel that I must educate people on ways to help the blind. My prime goal in my life was to spread awareness regarding the poor, neglected state of the blind, their innate abilities and their inspirations. I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. I strongly felt that I must give the others what I had gained
from my teacher and ક્વેશ્ચન 1 જોઈએ એમાં તો વોટ હેપન ઇન 1904 1904માં શું બન્યું તો 1904માં શું બન્યું તો અહીં છે જો ગ્રેજ્યુએટ ઓકે તો હેલન ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડ ક્લિફ કોલેજ ઇન 1904 તમે તારીખ પણ લખી શકો છો પૂરેપૂરું લખો તો પણ વાંધો આવશે નહીં વોટ હેપન ઇન 1904 છે તમે આ પહેલું જ વાક્ય છે એમાં તમારે આઈ છે ઓકે આઈની જગ્યાએ લખવાનું છે કે હેલન ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડ ક્લિફ કોલેજ ઓન 28 જૂન 1904 અથવા તો તમે આ પહેલી લાઈન છે પણ પૂરેપૂરું લખો તો પણ વાંધો આવશે નહીં ઓન 28 જૂન 1904 હેલન ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે તો વાય વોઝ હેલન પ્રાઉડ શા માટે હેલન પ્રાઉડ ફીલ કરે છે કારણ શું છે એનું કારણ છે જો કારણ કે આઈ ફેલ પ્રાઉડ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ એનો જવાબ મળે છે તો બીકોઝ કરી અને તમારે જવાબ લખવાનું થશે તો આ રીતે જવાબ બનશે હેલન વોઝ પ્રાઉડ બીકોઝ લખી અને પછી તમારે બીકોઝ સી ઓકે ધેટ પછી આવે છે બીકોઝ સી બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી ઓકે તમે આ રીતે જવાબ લખી શકો છો ફરી પાછું એનો જવાબ તો હેલન વોઝ પ્રાઉડ બીકોઝ સી બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ક્વેશ્ચન નંબર 3 જોઈએ આપણે તો વોટ વોઝ ધ ગોલ ઇન હેલન્સ લાઈફ હેલનની લાઈફનો ગોલ શું છે તો એ પણ તમારે ઇઝી છે તમારે આગળ ઓલરેડી આપેલું જ છે આ ગોલ શું છે તો માય પ્રાઇમ ગોલ ઓકે તો માય પ્રાઇમ ગોલ છે એની જગ્યાએ લખવાનું છે કે ભાઈ હેલન્સ ગોલ ઓકે પ્રાઇમ લખો તો પણ વાંધો હશે નહીં હેલન્સ પ્રાઇમ ગોલ અથવા તો હેલન્સ ગોલ ઇન માય લાઈફની જગ્યાએ હર લાઈફ વોઝ ઓકે હેલન્સ ગોલ વોઝ આટલું પણ લખી શકાય માય લાઈફ ના લખો તો પણ ચાલે હેલન્સ ગોલ વોઝ to spread awareness regarding the poor neglected state of the blind their innate abilities and their inspirations ત્યાં સુધી તમે લખી શકો છો ફરીથી જોઈએ તો હેલન્સ ગોલ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર neglected state of the blind their innate abilities and their inspirations ત્યાર પછી ઓકે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ then came a dark cloud in my sky I was deeply concerned about that. My teacher's eyesight was worsening day by day. As a result, she could not see clearly. She was brave enough to fight against her problems, but I was sorry because she did not heed to her problem for her eyes. Instead, she continued to help me. At last, my teacher lost her eyesight completely and became blind by the year 1938. She sacrificed her eyesight for me. With a what a great sacrifice it was. If she had not supported and encouraged me to learn, I would not have enjoyed the beauty of the world. I cannot think myself apart from her. My heart always speaks, I love you, teacher. આના ક્વેશ્ચન છે પણ જોઈએ બે જ ક્વેશ્ચન છે વાય વોઝ હેલન વરીડ શા માટે હેલન ચિંતા કરતી હતી તો હેલન ચિંતા કરતી હતી કારણ કે એના જે મેડમ છે ઓકે માય ટીચર્સ આઈ સાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે એનો જવાબ પ્રોપર બને છે પણ વાયનું છે એટલે આગળ લખવાનું છે કે હેલન વોઝ વરીડ બીકોઝ માય ટીચરની જગ્યાએ બીકોઝ હર ટીચર્સ આઈ સાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે ઓકે ફરીથી જોઈએ જવાબ તો Helen was worried because her teacher's eyesight was worsening day by day એટલે કે દિવસ ને દિવસે એની જે આંખની દ્રષ્ટિ છે ખરાબ થતી હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ઇફ મિસ સુલિવાન હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ હેલન ટુ લર્ન કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાનું છે તો આ જે કમ્પ્લીટ સેન્ટેન્સ કરવું હોય તમારે તો આ વાક્ય સુધી કાઢવું પડશે ઓકે તો છેલ્લી જે લાઇન છે એમાં જોઈએ તો વોટ અ ગ્રેટ ઓકે ઇફ સી હેડ એના પછી જોઈએ તો ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન અહીં સુધી આપેલું છે ત્યાર પછીની જે લાઇન છે તમારે લખવાની થશે આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ કોમ આપેલું છે ત્યાંથી લખવાનું છે આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ ઓકે આ રીતે તમારે આ જે યુનિટ નંબર 6 છે
આઈ લવ યુ ટીચર, એમાં હેલન કેલર છે એને પોતાના જીવનમાં જે પ્રસંગો બન્યા હતા, એને જે મુશ્કેલીઓ આવી હતી, એના ટીચરનો જે ઋણ જે વાત કરીએ કે એના જે ટીચર છે એની જે પણ સેવા હતી, એમણે સેવાની જે કદર કરી છે એના વિશે વાત કરવામાં આવી છે. અને એના પોતાના શબ્દોમાં આપણને એની જે સ્ટોરી છે, ઓલ્ડ સ્ટોરી આપણને જણાવી છે. એ આપણે જોયું તો એના જે ટેક્સ્ટ છે આપણે સમજ્યા, ત્યાર પછી એની ડિફિકલ્ટ વર્ડ્સ જોયા અને ક્વેશ્ચન આન્સર પણ આપણે પેરેગ્રાફ વાઇઝ જોયા છે. તમારે હોમવર્કના ગ્રુપની અંદર તમારે ફક્ત જે ક્વેશ્ચન આન્સર છે આપણે જે વિડીયોમાં જે આપણે ડિસ્કશન કર્યા છે એ ક્વેશ્ચન આન્સર તમે ઓલરેડી વર્કશીટ આપવામાં આવશે. ઓકે, તો તમારો ક્વેશ્ચન આન્સર તમારે મને હોમવર્ક ગ્રુપમાં જે આપણું ઓપન થાય છે 6 થી 9 એમાં તમારે લખીને મોકલવાના રહેશે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.